गुरु चरण प्रीत मोरे लागे रे। गुरु चरण प्रीत मोरे लागे रे। सोई थी मैं जन्म जन्म से सोई। गुरु शब्द से जागी रे। गुरु चरण प्रीत मोरे लागे रे। हाट बाजार फेरो मत वाले। हाट बाजार हाट बाजार फेरो मत वाले। हाट लोक लाज सब त्यागी रे। 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 गुरु चरण प्रीत मोरे लागे रे। को हम पूछत रागे। को हम पूछत रागे। को हम सो हम कहत विरागी रे। सो हम सो हम कहत विरागी रे। सो गुरु चरण प्रीत मोरे लागे रे। ना में रागे ना वैरागे। ना में ना में रागे ना वैरागे। रंग दो उसे न्यारी रे। रंग रे। रंग दो उसे न्यारी रे। रंग गुरु चरण प्रीत मोरे लागे रे। सोई थी मैं जन्म जन्म से सोई। गुरु शब्द से जागी रे। 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 गुरु चरण
ચરણ પ્રીત મોહી લાગી રે. ગુરુ ચરણ પ્રીત મોરી લાગી રે. સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં આલયં કરુણાલયં નમામિ ભગવત્પાદં શંકરં લોકશંકરં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અઘ શ્રીમદ ભગવદ ગીતા. લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. અથવા તો દ્વિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણશ્ચ નિવૃત્તિ લક્ષણ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અસ્મિન લોકે, આ લોકમાં, અસ્મિન લોકે દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા, બે પ્રકારની નિષ્ઠા છે. મયા નગ, હે અનગ, હે નિષ્પાપ, હે અર્જુન, બે પ્રકારની મેં જીવન પ્રણાલી કહેલી છે. જેમાં પહેલી છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. એક જીવન પ્રણાલી એવી છે જે જ્ઞાનનો માર્ગ છે, જેને કહેવામાં આવે છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. બીજો માર્ગ છે કર્મયોગ, જેને કહેવામાં આવે છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. તો આ બે પ્રકારની જે જીવન પ્રણાલી શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવવામાં આવેલી છે એ આપણા જીવનના ઉત્કૃષ્ટ કે કલ્યાણ માટે આપવામાં આવેલી છે. જે સાધક, જે મનુષ્ય આ ભગવદ્ ગીતામાં બતાવેલી જીવન પ્રણાલીને અનુસરીને એમાં કહેલા વિધિ નિષેધ પ્રમાણે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ વગેરે ને અનુસરશે તો એના સ્વરૂપ લક્ષણે સ્વસ્વરૂપની પ્રાપ્તિ આપવામાં આવેલી છે. એટલે કે જેને કહેવામાં આવે છે મુક્તિ અથવા જ્ઞાન. ત્રિવિધ તાપોની આત્યંતિક નિવૃત્તિ, પરમાનંદની પ્રાપ્તિ. એક વખત એક પ્રકાર એવો છે કે ભાઈ જે મને સુખ મળે, જે આવે નહીં અને જાય નહીં એવું સુખ, અને એવા દુઃખ જે છે એ દુઃખની એવી નિવૃત્તિ થાય કે ફરીને પાછી ક્યારેય દુઃખ આવે નહીં. પ્રયત્ન તો આપણો એવો જ હોય છે
કે હંમેશા મને સુખ પ્રાપ્ત થાય, દુઃખ ક્યારેય પ્રાપ્ત ન થાય. પરંતુ આ જે મનુષ્ય શરીર મળ્યું છે એ બંને સુખ અને દુઃખથી મિશ્રિત હોવાથી બંને સાથે સાથે રહેશે. પણ હવે આપણી ઈચ્છા જે છે એ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? તો દરેક જીવને, નાના બાળકથી માંડી આબાલ વૃદ્ધ, દરેક વ્યક્તિને એક જ ઈચ્છા છે અને એ જન્માંતરોથી છે. અને એ ઈચ્છાનું નામ છે મારે સુખી થવું છે, મારે શાંતિ જોઈએ છે. તો સુખ અને શાંતિ જેની પ્રાપ્તિ માટે આપણે આજીવન પ્રયત્ન કરીએ છીએ. સવારના ઉઠીએ, સાંજે સૂઈએ, ત્યાં સુધી આપણી એક જ ઈચ્છા હોય છે કે હું સુખી થાવ અને મને શાંતિ પ્રાપ્ત થાવો. કરીએ છીએ એ જ ઈચ્છા પ્રમાણે પણ પરિણામ કંઈક જુદું જ આવે છે. તો એવી જ રીતના અત્યારે પણ આપણે ઈશ્વરની કૃપાથી, ગુરુની કૃપાથી, શાસ્ત્રની કૃપાથી એવું જ કંઈક કર્મ કરી રહ્યા છીએ જે કર્મ વડે આપણે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. તો વ્યવહારમાં પણ જ્યારે આપણે કર્મ કરી રહ્યા હોઈએ છીએ સુખ અને શાંતિ પ્રાપ્તિ માટે, ત્યારે પણ એ જ આપણી ઈચ્છા પ્રમાણે કાંઈ ફલ પ્રાપ્ત થતું નથી. તો જેમ વ્યવહારમાં છે એવું અહીંયા પણ થઈ શકે. માટે અહીંયા આપણે જે શ્રવણ કરવા બેઠા છીએ એ શ્રવણનું ફલ આપણે જોઈએ છીએ જ્ઞાન એટલે કે મુક્તિ. તો એ પ્રાપ્ત થાય અને દરેક કર્મ કરતી વખતે મને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય, એના માટે શું કરવું જોઈએ? આપણી ઈચ્છા જે છે એ ઈચ્છાની પૂર્તિ માટે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મનું જે પરિણામ આવે છે એ પરિણામ મને યોગ્ય આવે એના માટે મારે શું કરવું જોઈએ તેની ચર્ચા આપણે કરી રહ્યા હતા. તો હવે આપણે આ વિષયમાં આગળ વધતા પહેલા સિંહાવલોકન કર્યું કે ભાઈ જે કાંઈ આપણે આગળ અભ્યાસ કરી ગયા એને ફરીને માનસપટ ઉપર લાવવું જોઈએ, જેથી કરીને ખબર પડે કયો વિષય ચાલે છે, એમાં ક્યાં પહોંચ્યા છીએ અને હવે ક્યાંથી આગળ વધવાનું છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવેશ, કે જેમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? તો કે સ્મૃતિ ગ્રંથ છે, પણ સંપૂર્ણ વેદોનો સાર છે, ઉપનિષદોનો સાર છે અને વેદનું જે તાત્પર્ય જે છે એનો નિશ્ચય કરાવનારો આ ગ્રંથ હોવાથી તેને પૂર્ણ ગ્રંથ કહેવામાં આવે છે. તો વેદનું તાત્પર્ય શું છે? વેદ ભણવાથી શું નિશ્ચય કરવાનો? ઉપનિષદ ભણ્યા પછી શું નિશ્ચય કરવાનો? ભગવદ્ ગીતા ભણ્યા પછી શું નિશ્ચય કરવાનો? પ્રકરણ ગ્રંથ ભણ્યા પછી શું નિશ્ચય કરવાનો? અથવા તો મનુષ્ય શરીર મળ્યા પછી શું નિશ્ચય કરવો? આ આપણે ખબર હોવી જોઈએ. તો અહીંયા જે મનુષ્ય શરીર આપણે પ્રાપ્ત થયું છે એમાં નિશ્ચય કયો કરવાનો છે? અને શાસ્ત્ર ભણીએ તો શાસ્ત્રનું તાત્પર્ય નિશ્ચય શું છે એ આપણને ખબર હોવી જોઈએ. તો શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય છે જીવો બ્રહ્મૈવ ના પરઃ. જીવ બ્રહ્મ સ્વરૂપ છે, એના સિવાય કશું નથી. તાને કહેવાય શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય. પણ હવે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આ શાસ્ત્રનું જે વાક્ય જે છે એ આપણને કેવું લાગે છે? તદ્દન ઓપોઝિટ. આપણે જ્યારે કોઈ એમ કહે કે તમે ભગવાન છો, તમે બ્રહ્મ છો, તો આપણે શું કહીએ કે માખણ મારો માં, ખોટું બોલો માં, હું ને વરી પાછો ભગવાન શક્ય જ નથી. તો શાસ્ત્ર કહે છે કે જીવ બ્રહ્મ છે અને જીવ કહે છે હું બ્રહ્મ નથી. સ્વીકારવા તૈયાર જ નહીં. કેમ?
અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહ્યંતિ જંતવઃ. અજ્ઞાન રૂપી આવરણથી આપણા સ્વસ્વરૂપનું જ્ઞાન ઢંકાયેલું હોવાથી જીવ શેમાં પડે છે? માયામાં. તો હવે આ અજ્ઞાન રૂપી આવરણ દૂર કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કર્મયોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, આ યોગ જે છે એ આપણી પ્રગતિ માટે છે. 700 શ્લોકની શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને એવા કપરા સમયમાં સમજાવી છે કે એવો કપરો સમય અત્યારે આપણને નથી. છે ખરો, પણ એટલો બધો નથી. યુદ્ધ ચાલે છે 100%. સંસાર યુદ્ધ ચાલુ છે, પણ આ સંસાર છે એમાં યુદ્ધ છે. એ યુદ્ધમાંથી જ્યારે ભગવાને તો એવા યુદ્ધ વચ્ચે ગીતા સમજાવી ને, તો એ 18મા અધ્યાય પછી અર્જુન શું બોલ્યો? નષ્ટો મોહ શ્રુતિ લબ્ધ્વા તવસ્ય વચનમ કરિષ્યામિ કેશવ. આવું કોણ બોલ્યો? અર્જુન. ક્યાં બોલ્યો? યુદ્ધના મેદાનમાં. ક્યારે બોલ્યો? 18 અધ્યાય સમજાઈ ગયા પછી. આપણે અહીંયા ગીતા ભણી ગયા કે નહીં? ઉપનિષદ ભણી ગયા કે નહીં? બ્રહ્મસૂત્ર ભણી ગયા કે નહીં? પ્રકરણ ગ્રંથ ભણી લીધા કે નહીં? હજી આપણું યુદ્ધ બંધ થયું? તો એનો અર્થ શું થયો? અર્જુનને એવા કપરામાં સમજાઈ ગયું, તો આપણે કેમ ના સમજાણું? તો એના માટેનો જે પ્રશ્ન જે છે કે આપણે નથી સમજાતા તેનું કારણ શું છે, એનો ઉપાય અત્યારે હવે શરૂ થાય છે. કે કોઈ પણ કર્મ કરતા પહેલા એ કર્મ નિર્વિઘ્ને સમાપ્ત થાય એના માટે મંગલાચરણ કરવું આવશ્યક છે. તો દરેક કર્મની અંદર મંગલાચરણ એટલા માટે કરવાનું છે કે એ મંગલાચરણ વડે આપણા કર્મનું આપણે ઈચ્છિત ફળ જોઈએ છીએ એટલે. તો હવે અહીંયા શાસ્ત્રની અંદર નિયમ છે કે કોઈ પણ કર્મ કરતા પહેલા મંગલાચરણ કરો. મંગલાચરણ એટલે મંગલમ આચરેત ઇતિ મંગલાચરણમ. જે મંગલ આચરણ કરવામાં આવે એને કહેવાય છે મંગલાચરણ. તો કોઈ પણ કર્મના શરૂઆતમાં જે શુભ કર્મ કરવામાં આવે એને કહેવામાં આવે છે મંગલ આચરણ. તો આપણે જે હમણાં દિવાળીના લાભ પાંચમના કે ચોપડા પૂજનના જે ચોપડા વેપારીઓએ લખ્યા તેમાં ઉપર શ્રી સવા લખીએ ને, શ્રી ગણેશાય નમઃ, તે શું છે? મંગલાચરણ. પછી આગળ વહીમાં પાનામાં લખાતું જાય. તો એવી જ રીતના દરેક કર્મમાં જે આપણે મંગલાચરણ કરીએ છીએ, સવારમાં ઉઠીને પેઢીએ જઈએ ત્યારે ધૂપ દીપ કરીએ તો એ શું છે? મંગલાચરણ છે. તો એવી જ રીતના અહીંયા પણ આપણે જે શાસ્ત્રનો અભ્યાસ કરવા બેઠા છીએ, આ ગીતાનો સાર જે કે તાત્પર્ય નિશ્ચય આપણે પ્રાપ્ત કરવાનો છે કે જીવો બ્રહ્મૈવ ના પરઃ, એ જ્ઞાન પ્રાપ્તિથી જ મુક્તિ છે. પ્રાપ્તિથી જ મુક્તિ છે. તો એ થાય એના માટે અહીંયા આપણે જે અત્યારે શ્રવણનો પ્રારંભ કર્યો છે, એ શ્રવણ કરતા કરતા આપણા જીવનમાં આ શ્રવણ દરમિયાન કોઈ વિઘ્ન ના આવે એના માટે મંગલાચરણ કરવું આવશ્યક છે. તો એ મંગલાચરણની અંદર ગઈકાલે આપણે જે રૂટિનમાં ડેઈલી બોલીએ છીએ જે 4 શ્લોકો સદાશિવ સમારંભામ, એનું આપણે મંગલાચરણ સમજાવી દીધું. હવે અહીંયા જે ગ્રંથમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, એ પ્રવેશમાં આગળ વધવા માટે એ જે મંગલાચરણ કરવાનું છે એની વાત કરવામાં આવે છે કે દરેક જીવને પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવા માટે આ મનુષ્ય શરીર મળે છે. એ કર્મોનું ફળ 2 પ્રકારનું છે. એક છે પાપ અને એક છે પુણ્ય, જેને ધર્મનું ફળ કહેવામાં આવે છે. પાપનું ફળ છે દુઃખ, પુણ્યનું ફળ છે સુખ.
તો આ સુખ અને દુઃખ ભોગવવા માટે આપણને આ શરીર મળેલું છે. એટલા માટે આપણે સુખ પસંદ છે, દુઃખ પસંદ નથી, પણ એ ચાલશે નહીં, ભોગવવું તો પડશે જ. પણ હવે એમાં રાહત જોતી હોય તો એક જ ઉપાય છે, અને એ છે ઈશ્વરની પ્રસન્નતા, ઈશ્વરને પ્રસન્ન કરવા. હવે અહીંયા જે આપણે શરૂ કરીએ છીએ એની અંદર આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મની અંદર કોઈ પણ પ્રકારે 4 પરિણામ આવવાની શક્યતા છે. જ્યારે તમે કોઈ પણ કર્મ કરો એ કર્મનું પરિણામ જે છે, રિઝલ્ટ જે છે એ 4 પ્રકારે આવશે. તો સૌથી પહેલું છે આપણે ધાર્યું હોય તેટલું. બીજા પ્રકારનું પરિણામ છે ધાર્યા કરતા વધારે અથવા બમણું, એટલે એને કહેવાય ધાર્યા કરતા વધારે. ત્રીજા પ્રકારના કર્મનું ફળ છે કે આપણે જે ધાર્યું હોય એના કરતા ઓછું મળે. અને ચોથા પ્રકારના કર્મનું ફળ છે કે આપણે જે ધાર્યું હોય કે આટલું ફળ મળશે એને બદલે તદ્દન ઓપોઝિટ, વિરુદ્ધ પરિણામ આવે. આ 4 પરિણામ આપણે કોઈ પણ કર્મ નાનામાં નાનું કે મોટામાં મોટું કરીએ ત્યાર પછી આ 4 પરિણામ આવે છે. 4 માંથી કોઈ પણ એક. હવે આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે એ કર્મ કરતી વખતે આપણને સૌ પ્રથમ આપણું પોતાનું વ્યષ્ટિ પ્રારબ્ધ હોય છે. કેવું પ્રારબ્ધ? વ્યષ્ટિ એટલે વ્યક્તિનું પોતાનું. અને એ સાથે ઉપરાંત તમે જ્યાં કર્મ કરી રહ્યા છો ત્યાં દરેકનું સામૂહિક પ્રારબ્ધ હોય છે. તો બંને પ્રારબ્ધ દરેક જગ્યાએ કામ કરે છે. તો આપણે જે રિઝલ્ટ મળે છે, જે પરિણામ આવે છે, એ પરિણામ કેવી રીતના નક્કી થાય છે? આપણી પાસે જ્યારે પરિણામ પહોંચે છે, રિઝલ્ટ આવે છે, એ કેવી રીતના આપણી પાસે આવે છે? તો કે કોઈ પણ કર્મ કર્યા પછી એ કર્મનું પરિણામ જ્યારે નક્કી થાય છે ત્યારે એ પરિણામ નક્કી કરનારા 3 ફેક્ટરો હોય છે. એમાંની સૌથી પહેલું એક છે વ્યક્તિનો પોતાનો યોગ્ય દિશામાં યોગ્ય પુરુષાર્થ. તમારે જે પ્રકારનું ફળ જોતું હોય એ પ્રકારનું કર્મ કરવાનો પુરુષાર્થ તમારે કરવો પડે. તો યોગ્ય દિશામાં યોગ્ય કર્મ કરવું એને કહેવામાં આવે છે પુરુષાર્થ રૂપી સૌથી પહેલું કર્મ. કર્મના ફળ માટે પહેલો પુરુષાર્થ, પહેલું ફેક્ટર. નંબર 2, કર્મ કર્યા પછી જ્યાં સુધી પરિણામ પાકીને આવે નહીં ત્યાં સુધી તમારે ટાઈમ મીન્સ સમયની રાહ જોવી પડશે. નંબર 2. અને નંબર 3 જે છે કે જે તમને પરિણામ આવશે 4 માંથી 1 એને અસર કરનારું ત્રીજું ફેક્ટર જે છે એમનું નામ છે નસીબ, કિસ્મત, પ્રારબ્ધ. આપણે જ્યારે ઘરે બાળકોને કહીએ છીએ કે વાંચ વાંચ વાંચ, તારી પરીક્ષા આવે છે, તને ખબર નથી? તો માત્ર એ વાંચ્યા રાખે, ટ્યુશન જયા રાખે, ઊંધે માથે વાંચ્યા જ રાખે, તો શું પાસ થઈ જશે? ધારી એટલું માર્ક આવી જશે? 100% સ્કૂલે જવાનું, હોમવર્ક કરવાનું, ટ્યુશન જવાનું, સમયસર પુરુષાર્થ બધો કરવાનો, પછી એક્ઝામ આપવા જવાની, પરિણામની રાહ જોવાની, એટલે સમયની રાહ જોઈ. પણ રિઝલ્ટ જે છે એ ધાર્યું હોય તેટલું, ધાર્યા કરતા વધારે, ધાર્યા કરતા ઓછું અને ધાર્યા કરતા તદ્દન વિપરીત આવવાની શક્યતા દરેક કર્મ પાછળ છે. આ તો એક્ઝામ્પલ લઈએ છીએ કે વિદ્યાર્થી એક્ઝામ આપે છે અને પોતે નક્કી કરે છે કે મને 80% આવશે, પણ મેં પૂરેપૂરું વાંચ્યું છે અને પૂરેપૂરું લખ્યું છે એટલે મને યોગ્ય જ માર્ક આવશે, એવું જરૂરી નથી. ભલે પરીક્ષા આપ્યા પછી 3 મહિના 2.5 મહિના એમને રિઝલ્ટ માટે રાહ પણ જોઈ છે સમયની, છતાં યોગ્ય પરિણામ આવે એના માટે જે ત્રીજું ફેક્ટર જે છે જેને કહેવામાં આવે છે દૈવમ,
અથવા પ્રારબ્ધ અથવા નસીબ અથવા કિસ્મત, અથવા આપણે કહીને લલાટે લખ્યા લેખ, એ કે કિસ્મત, એ પ્રારબ્ધ. હવે અહીંયા આપણી પાસે સ્વતંત્રતા છે શેની? કર્મ કરવાની, એટલે કે પુરુષાર્થની. તમે એક વખત નક્કી કરો કે મારે આ કર્મ કરવું છે, એટલે એ કર્મ માટે તમે 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક તમારા હાથની વાત છે. ઓવર ટાઈમ કરીને તમે પુરુષાર્થ કરી શકો 100%. પછી ગમે તે કર્મ હોય, તમારે જે કર્મ કરવું હોય તમે ડિસાઈડ કરો. એ કર્મનું ફળ જે છે એ આ 3 ફેક્ટરથી આવવાનું છે. સૌથી પહેલું ફેક્ટર છે આપણો પોતાનો પુરુષાર્થ. તો હવે યોગ્ય દિશામાં યોગ્ય પુરુષાર્થ કરવો એ આપણા હાથની વાત છે. એ આપણા હાથની વાત છે, આપણે કરી શકીએ. ધારીએ તો કરીએ, ધારીએ તો ના કરીએ, અથવા ગમે તે કરીએ. તો જે મારે રિઝલ્ટ જોઈએ છે, જે પરિણામ જોઈએ છે, એના માટે સૌથી પહેલા મારી સ્વતંત્રતા કઈ છે? કર્મ કરવાની. તો યોગ્ય કર્મ નક્કી કરું, યોગ્ય કર્મને યોગ્ય પરિણામ માટે હું યોગ્ય પુરુષાર્થ કરું, એ મારા હાથની વાત છે. પછી સમયની રાહ પણ હું જોઈ શકું 100%, કે ભાઈ 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિનો રાહ પણ આપણે જોઈએ. પછી જ્યારે રિઝલ્ટ આપણા હાથમાં આવે છે ત્યારે એ રિઝલ્ટને અસર કરનાર ત્રીજું ફેક્ટર જે છે તેમનું નામ છે દૈવમ, નસીબ, પ્રારબ્ધ. હવે તમારી પાસે પુરુષાર્થ અને સમય માટે તમે સક્ષમ છો, કે પુરુષાર્થ તમે કરવા સક્ષમ છો, સમયની રાહ જોવા માટે તમે તૈયાર છો. પણ જે આ દૈવમ જે છે એ દૈવમ માટે તમે કયો પુરુષાર્થ કરી શકશો? જેને કહેવાય પ્રારબ્ધ, જે આપણા પાસ્ટ જન્મોમાં જે કંઈ જમા થઈ ગયું છે એ અત્યારે ભોગવીએ છીએ. તો હવે એના માટે આપણે શું કરી શકશું? પ્રશ્ન. કારણ કે મારે જે પ્રકારનું રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ માટે હું પુરુષાર્થ તો કરું છું, સમયની રાહ પણ જોઉં છું, પણ રિઝલ્ટ કાંઈ ધાર્યું એટલું આવી જતું નથી. તો હવે મારે શું કરવું? તમારા પોતાની શક્તિથી, કર્મ શક્તિથી તમે યોગ્ય કર્મ 100% કરશો અને સમયની રાહ પણ જોશો. પણ જે રિઝલ્ટને ત્રીજું ફેક્ટર અસર કરે છે, પરિણામને, એ ત્રીજા ફેક્ટરનું નામ છે દૈવમ. તો હવે એના માટે શું કરશું? કોણ બોલ્યું? શું કરશું? જો ઈશ્વર ઉપર છોડી દેશું તો થશે એવું, જેમ કે તમે એક વખત ATM ની અંદર કાર્ડ નાખો, પછી તમારો જે પાસવર્ડ હોય એ નાખો, પછી એની અંદર તમે એમાઉન્ટ લખો, પછી મશીન ઉપર છોડી દીધો. મશીન ઉપર તમે ક્યારે છોડ્યો? તમે ટોટલી પ્રવૃત્તિ કર્યા પછી, એની જે સિસ્ટમ હતી એનો પૂરો ઉપયોગ કર્યા પછી, હવે તમે જે એમાઉન્ટ લખી હતી બહાર આવી, અને તમારો પ્રશ્ન એ થયો કે મારે જોતા હતા વધારે ને આવ્યા ઓછા. હવે તમે શું કરશો? હવે તમે શું કરશો? એટલે તમે પાછું કાર્ડ નાખ્યું, પાછા કોડ નાખ્યા, પાછા એમાઉન્ટ લખ્યા, તો કાંઈ આવ્યું જ નહીં. તો હવે ત્યાં ઈશ્વર મશીન ઉપર છોડી દેવું, કે જેવી મશીનની ઈચ્છા, નહીં આપે તો નહીં આપે. હા, હવે એમાં ઈશ્વરની ઈચ્છા હાલે? મશીનની ઈચ્છા હાલે? તો એ આપણે જ ખબર હોવી જોઈએ ને, કે આપણી પાસબુક ચેક કરો અંદર છે કે નહીં. તો એવી જ રીતના અહીંયા છે કે જે આ ત્રીજું ફેક્ટર જે છે એના માટે હું શું કરી શકું એનો વિસ્તાર છે, અને આ ત્રીજા ફેક્ટરની કોઈને ખબર નથી. એટલે આપણે જીવનમાં બધા કર્મો કરીએ છીએ અને એનું ફળ જે આવી ભોગવી લેવું પડે છે.
પણ એમાં આપણે પરિવર્તન કરી શકતા નથી. એનું કારણ એ છે કે આ ત્રીજા ફેક્ટરની આપણે ખબર જ નથી. તો હવે આ ત્રીજું ફેક્ટર જે છે આપણા કરેલા કર્મનું ફળ આપનાર, એ ફેક્ટરનું નામ છે દૈવમ. તો હવે આપણે આ શું કરવું હવે આ ફેક્ટર માટે? તો સૌથી પહેલા એને બેકગ્રાઉન્ડમાં કહેવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે એ કર્મના રિઝલ્ટને અંદર 3 પ્રકારના વિઘ્નો આવી શકે છે. કર્મ કરતી વખતે 3 પ્રકારના વિઘ્નો આવે. સૌથી પહેલો વિઘ્ન આવશે દૈવિક, જેને કહેવામાં આવે છે આધિદૈવિક, દેવો તરફથી આવતા વિઘ્નો. નંબર 1. નંબર 2, જે આપણે આ શરીર મળેલું છે એ શરીરમાંથી જે વિઘ્નો આવે એને કહેવાય આધ્યાત્મિક. આ શરીરને કહેવાય આધ્યાત્મિક. આધિ એટલે કે આત્મા સંબંધી. તો આધ્યાત્મિક વિઘ્ન નંબર 2. અને નંબર 3 છે આદિ ભૌતિક. આ 3 પ્રકારના વિઘ્નો ગમે ત્યારે આપણને ગમે તે સમયે ગમે તે ક્ષણે ફળ આપવા તૈયાર છે. એમાં આપણે કશું નહીં કરી શકીએ. નંબર 1, જે દેવો તરફથી વિઘ્નો આવે છે એને કહેવામાં આવે છે આધિદૈવિક. જેમ કે અત્યારે આપણે શાંતિથી બેઠા છીએ ને, કાંઈ વાંધો છે? ઉપર લાઈટ બરે છે, પંખા ફરે છે, અને બોલવાનું કોને? શાંતિ જ છે, સાવ કાંઈ મહેનત છે નહીં. પણ જરાક નીચેથી ધડધડ થાય તો તોફાન ઉપડે, વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, તો શું થશે? આપણું આ કાર્ય અટકી પડે. આને કહેવામાં આવે છે આધિદૈવિક. ધરતીકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે, પછી દેવો તરફથી, પછી જે ગ્રહો છે, નક્ષત્રો જે છે, એના તરફથી આવતા દુઃખો જે છે એને કહેવાય આધિદૈવિક. દેવો તરફથી આવતા દુઃખો, એમાં આપણે કશું ના કરી શકીએ. તો આ જે આધિદૈવિક જે દુઃખ જે છે એને સહન જ કરવું પડે. એને તમે રોકી ના શકો. ધરતીકંપને રોકી ના શકાય, વરસાદને રોકી ના શકાય, વાવાઝોડાને રોકી ના શકાય. રોકી શકાય? શક્ય જ નથી. ગમે એટલું કરો તો લાચાર છીએ. એ વિઘ્ન આવે તો અત્યારે જે આપણે પ્રવૃત્તિ શરૂ કરી છે એ અટકી પડે. મનુષ્ય શરીર મળ્યા પછી મોક્ષ માટે જે આપણે શ્રવણ, મનન, નિધિધ્યાસન શરૂ કર્યું, એમાંની આ આફત આવી પડે તો આપણું એ કાર્ય અધૂરું રહે. આને કહેવાય આધિદૈવિક દુઃખ, અથવા તો જે કહેવામાં આવે વિઘ્ન. આપણા કર્મમાં આવેલું આ એક વિઘ્ન. નંબર 2, આધ્યાત્મિક, એટલે કે શરીરના સ્તરેથી આવતા દુઃખો. અત્યારે બરાબર છે બધું, પણ તાવ આવી જાય, શરદી થઈ જાય, ઉધરસ થઈ જાય, હળેખમ થઈ જાય, દાખલ થઈ જાય, તો શું થાય? શ્રવણ કરતા બંધ થઈ જાય, હાજરી ના આપી શકીએ. એટલે જે રૂટીન ચાલે છે કન્ટિન્યુટી, એમાં ગેપ આવે એટલે લિંક તૂટી જાય, એટલે કાંઈ સમજાય નહીં. એમાં શરીરના સ્તરે જે બધા દુઃખો છે કે ને, આમાં જેવી ઉંમર થાય એટલે શું દુખે? ગોઠણ દુખે, કમર દુખે, ડોક દુખે, બધું હરવે હરવે દુખાવો ચાલુ થાય. ઉંમર થાય એટલે કેમ? એનો વાંક નથી, મશીન તો કેટલો ખાલે પછી. એ જે દુઃખ આવે એટલે આપણે શાંતિથી શ્રવણ ના કરી શકીએ. શ્રવણ કરીએ છીએ પણ ઊંચા નીચા થવું પડે, દુખાવો થાય એટલે મન ત્યાં જતું રહે. એટલે જે શબ્દો અહીંથી બોલાવવામાં આવે છે એનો અર્થ બુદ્ધિમાં પ્રગટ થઈ શકે નહીં. પરિણામે આપણે સાંભળીએ 1 કલાક, પછી જ્યારે આપણે કે હવે બોલો તો શું સાંભળ્યા? તો કે તમે બહુ ઊંચી વાત કરી, બહુ ઊંચી. મેં તો કેવી ઊંચી? તો માથેથી ગઈ. તો આ પ્રોબ્લેમને કારણે અહીંથી જે શ્રવણ કરવાનું છે નથી થઈ શકતું. એટલે શું કરવાનું? કાંઈ ના થાય. તો હવે એની તમે ગમે એટલી દવા લ્યો ને, ડોક્ટર પાસે જાઓ ને, તો એ કહે છે ગાદી ઘસાઈ ગઈ છે, હવે તમારે પલટવાને હેઠે નહીં બેસવાનું.
એ ઈલાજ જ ના થાય. ગોળીઓ લ્યો, દવા લ્યો, કેટલું કરો ને એ દુખાવો એવો ને એવો રહે. પછી શરીરના સ્તરે, પછી બીજું છે ઇન્દ્રિયોના સ્તરે. કાનમાં ઓછું સંભળાય, આંખમાં ઓછું દેખાય, મોઢામાંથી દાંત નીકળી ગયો, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનવીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. પછી રામ રામ ને બોલે લાંબ લાંબ થાય. તો એ જે પરિસ્થિતિ આવીને ઊભી રહી એ છે ઇન્દ્રિયોના સ્તરે. પછી મનના સ્તરે લાગણી જે છે, માન અપમાન છે કે લે મને અહીંયા બેહવા નથી દીધા ખુરશીએ, તો માન અપમાનની લાગણી છે. બુદ્ધિના સ્તરે સારું આ બુદ્ધિ બેર મારી ગઈ, કાંઈ સમજાતું જ નથી. બાપુ તો ઘણી માથાકૂટ કરે છે પણ કાંઈ પલ્લે પડતું નથી. બુદ્ધિ એવી છે વારંવાર સાંભળે તોય કાંઈ સમજે નહીં. તો બુદ્ધિના સ્તરે ના સમજાય, કાં સમજાય થોડું ઘણું, થોડીક વાર યાદ રહે ને પાછું વિસ્મૃત થઈ જાય, ભૂલાઈ જાય. મારો વારો પાછો આપણે એમ કંઈક શું કીધું તો કે હૈયે છે હોઠે છે આવતું નથી. હૈયે હોય ને હોઠે હોય પણ બાલાતું નથી. કેમ? આ વિસ્મૃતિ થઈ ગઈ. કેમ કરવાનું? તો એ આપણા મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, ચિત્તના સ્તરે, અહંકારોના સ્તરે બધા વિઘ્નો આવીને ઊભા જ રહે. તમે કાંઈ ના કરી શકો, દીનહીન લાચાર થઈને ભોગવવું પડે. આ બીજું છે આધ્યાત્મિક વિઘ્ન. ત્રીજું છે આદિ ભૌતિક વિઘ્ન. તો આદિ ભૌતિક ની અંદર આજુબાજુના પંચ મહાભૂતમાંથી બનેલા પ્રાણી પદાર્થો તરફથી આવતા દુઃખોને કહેવામાં આવે છે આદિ ભૌતિક દુઃખો. જેમ કે અત્યારે આપણે અહીંયા શ્રવણ કરવા બેઠા, માઇક ચાલે છે, પણ બારે સરઘસ નીકળે અને એના જે બધા બેન્ડ વાજા વાળા જે છે, મ્યુઝિક પાર્ટી વાળા જે છે, જોર જોરથી લાઉડ સ્પીકર ચાલુ કરી દે તો અહીંયા તમને એક શબ્દ તમારા કાને પડે નહીં. તો આપણો તો કલાક પૂરો થઈ જાય, વાર લાગે નહીં. પણ જે એ લોકો નીકળે ધડ 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 કરતા, બારી દરવાજા બંધ કરો ને તો એ અવાજ તો એટલો ને એટલો આવે, તો વિઘ્ન આવ્યું. અથવા ચોર, ડાકુ, લૂંટારા, આતંકવાદીઓ એ ધડબડાટી બોલાવી દે ને તો વિઘ્ન આવે. જેમ ડોક્ટરને પૂછ્યું દર્દીએ કે હું સાજો તો થઈ જઈશ ને? હા, ડોક્ટર કે લે હવે એમાં શું થઈ ગયું, હવે આ કઈ મોટો રોગ થોડો છે, સુઈ જાવ તમે શાંતિ. પછી આંખ ખોલીને કીધું કે સાહેબ હું સાજો થઈ ગયો, તો પેલો ચોપડી નોટ લઈને ઉભો થઈ ગયો, હું તો ચિત્રગુપ્ત છું. જ્યારે સમજાય ત્યારે. તો આવી રીતના આ માથાકૂટ છે કે ભાઈ આ ત્રણેય પ્રકારના દુઃખો જે છે, આદિ દૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, આ ત્રણેય દુઃખો અત્યારે આપણે વર્તમાનમાં જે કર્મો કરી રહ્યા છીએ એમાં નડતરરૂપ છે, વિઘ્નરૂપ છે. તો એમાં બધાનું પ્રારબ્ધ છે. એક વ્યક્તિનું પ્રારબ્ધ હોય એને કહેવાય વ્યષ્ટિ પ્રારબ્ધ, અને જ્યારે સમૂહનું પ્રારબ્ધ હોય એને કહેવાય સમષ્ટિ પ્રારબ્ધ. તો અત્યારે તમારું પોતાનું જે સમષ્ટિ પ્રારબ્ધ છે એ શ્રવણ કરવાનું છે. તમે શ્રવણ બધા સાથે કર્યો છો. જ્યારે અહીંયા વક્તાનું પ્રારબ્ધ છે, વ્યષ્ટિ પ્રારબ્ધ, એક જ વ્યક્તિએ બોલવાનું છે. તો વ્યષ્ટિ પ્રારબ્ધ તો મને પણ અહીંયા કોઈ પણ શારીરિક આર્થિક પ્રોબ્લેમ જે થાય એ તમને નડે કે ભાઈ માથું દુખે, પેટમાં દુખે, કંઈક થઈ ગયું તો માઇક ઉપર ના આવી શકું. તો શરીરના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે, મનના સ્તરે, પ્રાણના સ્તરે જે દુઃખ આવે આ શરીરને એ વિઘ્ન કરે. તો આને કહેવાય વ્યષ્ટિ પ્રારબ્ધ. પણ સામૂહિક પ્રારબ્ધ એવું છે કે આ એકી સાથે જે કાંઈ આજુબાજુમાંથી પસાર થઈને આપણે ડિસ્ટર્બ કરે એને કહેવાય સામૂહિક પ્રારબ્ધ. ના હું બોલી શકું કે ના તમે સાંભળી શકો, બંને બંધ. અત્યારે હું બોલું છું, તમે સાંભળી શકો છો. તો મારું વ્યષ્ટિ પ્રારબ્ધ જે છે એ વક્તા તરીકેનું છે, તમારું સમષ્ટિ પ્રારબ્ધ છે બધાએ સાથે મળીને સાંભળવાનું છે. તો બંને પ્રારબ્ધ જે છે એકી સાથે આપણે ફળ આપે છે. તો દરેક જીવનું પોતાનું કરેલા પાસ્ટ ટેન્સમાં કર્મો જે કરેલા છે અનેક જન્મોના, એના ફળ અત્યારે બધાને મળે છે વ્યષ્ટિ અને સમષ્ટિને સાથે. તો હવે આ પ્રકારના કર્મો આવે તો જીવનની અંદર વિઘ્નો આવે તો શું એમાંથી બચવા માટે શું કરવું? તો હવે યોગ્ય દિશામાં યોગ્ય પુરુષાર્થ. તો હવે આપણે મોક્ષ જોઈએ છીએ તો એના માટેનું કર્તવ્ય કર્મ એક જ છે યોગ્ય દિશામાં,
કે ભાઈ તમે શ્રવણ કરો, તો કે શ્રવણ તો કરીએ છીએ, તો પુરુષાર્થ માટે તમે 5 મિનિટ વહેલા આવો, પછી 5 મિનિટ કાર્ય પૂરું થાય પ્રશ્નોત્તરી કરીને પાછા જાઓ અને વ્યવસ્થિત અહીંયા શબ્દનો અર્થ વ્યવસ્થિત સાંભળો, એક ચિત્તે, એકાગ્ર ચિત્તે, શાંત મને, પ્રસન્ન મને, જાગ્રત મને તમે બરાબર શ્રવણ કરો છો. તો એ શ્રવણ કરવું, ટાઈમે આવવું, ટાઈમે જવું એ તમારો પુરુષાર્થ છે. તો યોગ્ય દિશામાં યોગ્ય પુરુષાર્થ કે ભાઈ મોક્ષ મેળવવો છે તો ભગવદ્ ગીતાનું શ્રવણ કરવા હું જાઉં છું. તો ટાઈમે તમે આવી ગયા, અહીંયા શાંતિથી બરાબર 1 કલાક સુધી એક ચિત્તે તમે શ્રવણ પણ કરી શકો. પણ પછી શ્રવણ કર્યા પછી જે મનન અને નિધિધ્યાસન જે છે એની માટે સમય, ટાઈમની રાહ જોવી પડે. અર્થ પ્રગટ થશે ત્યારે સમજાશે. ત્યાર પછી જ્યારે તમને એનું જ્ઞાન થાય, જેને કહેવાય પરિણામ, કે ભાઈ આટલું બધું સાંભળવું, કેટલું સમજાણું, એને કહેવાય પરિણામ. તો એ પરિણામને ત્રીજા ફેક્ટરને અસર કરશે દૈવમ. તો તમે યોગ્ય સમયે આવો, યોગ્ય રીતના સાંભળો, એ તમારો પુરુષાર્થ. સમયની રાહ પણ જોવો કે ધીમે ધીમે મનન કરશું અને સમજાઈ જશે. પણ જ્યારે સમજાશે ત્યારે કેટલું સમજાશે એ તમારા પોતાના ચિંતન મનન ઉપર આધારિત છે અને તમારું જે પ્રારબ્ધ જે છે એ ત્યાં અસર કરશે. તો હવે અહીંયા આપણે નક્કી કરવાનું છે કે આપણું જે પ્રારબ્ધ જે છે, આપણું નસીબ જે છે, આપણું કિસ્મત જે છે, જેને કહેવામાં આવે છે દૈવમ. હવે આપણે પોતાને આપણે કરેલા કર્મના 4 માંથી ઈચ્છિત પરિણામ આપણે જોઈએ છે. આપણે પરિણામ કેવું જોઈએ? કાં ધાર્યું હોય એટલું અને કાં ધાર્યા કરતા વધારે, બાકીના 2 તો નહીં જ. ઓછું પરિણામ કોઈને પોહાય નહીં અને વિપરીત તો સાવ નહીં, જોતું જ નથી. આવીને ઊભું રહે છે, પછી કાંઈ થાય નહીં. તો હવે એના માટે શું કરવું? હવે ઉપાય સારામાં સારો, સહેલામાં સહેલો, કે હવે આપણે ખબર પડી કે હું જે કોઈ કર્મ કરું છું એ કર્મના 4 પરિણામ જે આવે છે એ પરિણામ મારે ઈચ્છિત જોતું હોય તો એના માટેનું ત્રીજું ફેક્ટર જે છે પુરુષાર્થ, સમય અને છેલ્લું દૈવમ. એ દૈવમ માટે પણ મારે એક પુરુષાર્થ કરવો પડશે, ત્યારે મને યોગ્ય પરિણામ મળશે. અને એ આપણે હજી સુધી ખબર નથી કે દૈવમ માટે શું કરવું. શું કરશું? ગુડ. નંબર 1, પ્રાર્થના કરશો. હવે અહીંયા જે દૈવમ એટલે કે જે ઈશ્વર જે છે એના માટે આપણે એને પ્રસન્ન કરવા શું કરી શકશું? પ્રાર્થના. પછી બીજું, પછી શું કરી શકીએ? પ્રાર્થના જે છે એ 100%. જેમ કે તમે કોઈ પણ વ્યક્તિને એપ્રોચ કરવા જાઓ, જેમ કે દાખલા તરીકે તમારો જેને કહેવાય મિત્ર હોય, બેનપણી હોય, એને મળવા જાઓ તો કેટલી તૈયારી કરવી પડે તમારે? કાંઈ તૈયારી કરવાની નહીં, લગર વગર હાઈલા જાવ તો કાંઈ તમને કહે નહીં કે હાવ આમ કેમ આવ્યા, કારણ કે મિત્ર છે તમારા. પણ હવે તમારે મિનિસ્ટરને મળવું હોય તો, મિનિસ્ટરનો એપ્રોચ કરવો હોય તો તમારે વ્યવસ્થિત તૈયારી કરવી પડે. જે કોઈ તમારે કાંઈ પણ એમની પાસે સામે રજૂ કરવું છે એની એપ્લિકેશન તૈયાર કરવી પડે વ્યવસ્થિત સારા શબ્દોમાં, અને તમારે પણ સારી રીતના એમની સામે રજૂ થવું પડે અને સમયસર. તો જેમ વ્યક્તિનું અધિકારીત્વ મોટું, એને મળવા માટે તૈયારીઓ પણ વધારે કરવી પડે. તો જેમ પ્રાઇમ મિનિસ્ટરને આપણે મળવું હોય તો પહેલાં તો આપણે એની પાસે એપોઇન્ટમેન્ટ માંગવી પડે, અને જે કોઈ આપણો પ્રશ્ન છે એની રજૂઆત લેખિતમાં આપણે સારા અક્ષરોમાં, સારા શબ્દોમાં કરવી પડે, ત્યારે આપણે એનો એપ્રોચ કરી શકીએ. તો હવે તો અહીંયા તો આ આખા જગતનો મિનિસ્ટર છે, આખા બ્રહ્માંડનો, એને આપણે મળવા માટે આ અત્યારે શોધ કરવા માટે કરી રહ્યા છે કે ભાઈ મારે ઈશ્વરને મળવું છે, ઈશ્વરને પ્રાપ્ત કરવો છે. તો પછી હવે આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ કરનાર જે પરમાત્મા જે છે, ઈશ્વર જે છે, એને મળવા માટે કઈ તૈયારી કરવી પડે કે ના કરવી પડે? કરવી જ પડે. શેના માટે આપણે કરી રહ્યા છીએ? કે ભાઈ આપણે જે કર્મ કરી રહ્યા છીએ એ કર્મનું આપણે ઈચ્છિત ફળ મળે, એના માટે આપણે અહીંયા ઈશ્વરને પ્રસન્ન કરવાના છે. તો હવે ત્રીજું ફેક્ટર જે છે તેમનું નામ છે દૈવમ, અને એ દૈવમ માટે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવાના છે.
પણ શાસ્ત્રની અંદર ઈશ્વરને પ્રસન્ન કરવાની રીત બતાવવામાં આવે છે કે ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા, તો આપણે ઈચ્છિત પરિણામ મળશે. જે આપણું દેવમ જે છે, આપણું જે પ્રારબ્ધ જે છે, એ આપણા પરિણામને જે અસર કરે છે, એ ઈચ્છિત પરિણામ આવે અને નેગેટિવ પરિણામ ના આવે, એના માટે ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરવા, એનો સૌથી પહેલો ઉપાય શાસ્ત્રમાં બતાવ્યો છે પ્રાર્થના. શું બતાવ્યું છે? પ્રાર્થના. પછી આપણે ગમે તે ભાષામાં કરો, ભગવાન પાસે એવું પોતાનું માઇન્ડ મશીન છે, એનું ટ્રાન્સલેશન કરી લેશે. તમને જે ભાષામાં આવડી ભાષામાં પ્રાર્થના કરો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, તમિલ, જે આવડતું એ કરો. ભગવાન એનું ટ્રાન્સલેશન કરી લેશે કે આ શું કહેવા માગે છે. ખબર પડી જ જવાની ભગવાનને કે જીવ શું માગે છે. તો સૌથી પેલું કર્મ કયું કરવાનું છે? પ્રાર્થના. હવે પ્રાર્થના જે છે એ સામાન્ય શબ્દોમાં જે આપણે રોજ કરીએ ને, હે ભગવાન, હે છોડ છોડ રણ છોડ છોડ, આ પેલી પ્રાર્થના છે. પણ રણછોડ સામેથી કહે, હે જીવ તું બધું છોડ ને. રણછોડ કે પછી તને હું છોડું? તો તું બધા એ જગ્યાએ આંટી મારીને બેઠો છો, તને કેમ છોડું? તું બધી આંટી ખોલી નાખતો, હમણાં લઈ જા. તો આ પ્રાર્થના જે છે સૌથી પહેલા આપણે ભગવાનને કરવી જોઈએ. તો એ પ્રાર્થનાની અંદર આપણે ભગવાનને નમસ્કાર રૂપ, પ્રાર્થના રૂપ અને વસ્તુ નિર્દેશ રૂપ મંગલાચરણ વડે ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. તો આ મંગલાચરણ જે આપણું ચાલે છે, એમાંનું આ મંગલાચરણ જે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, આપણે જે કર્મ કરીએ છીએ એની યોગ્ય રિઝલ્ટ લાવવા માટે, આ ત્રીજા ફેક્ટર માટેનું હવે આજથી દિશા ખુલી કે હવે આપણે રોજ શું કરવું જોઈએ. તો સૌથી પહેલા પ્રાર્થના. હવે એ પ્રાર્થનાની અંદર તમે ભગવાનને માત્ર નમસ્કાર રૂપ પ્રાર્થના કરો, પ્રાર્થના રૂપ કરો પ્રાર્થના, કે વસ્તુ નિર્દેશ રૂપ કરો. પછી એમાં બે પ્રકાર છે, એક છે વૈદિક અને બીજું છે પૌરાણિક. જેમ કે તમે ગણપતિને પ્રસન્ન કરવા માંગતા હો, એને પ્રાર્થના કરવા માંગતા હો, તમે કરી શકો. શ્રી ગણેશાય નમઃ, વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા. તો ભગવાન 100% પ્રસન્ન થશે. આ છે પૌરાણિક પ્રાર્થના, પૌરાણિક શ્લોક. પણ હવે વૈદિક કરવું હોય તો એ ભગવાન એનાથી વધારે પ્રસન્ન થાય. કેમ? એ સંસ્કૃત ભાષા જે છે એ ભગવાનની ભાષા છે, એની ભાષામાં તમે પ્રાર્થના કરો તો એ રાજી થાય, વધારે પ્રસન્ન થાય. ઓમ ગણાનામ ત્વામ ગણપતિ ગુમ હવામહે કવિમ કવીનામુપમસ્રવસ્તમમ, જ્યેષ્ઠ રાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પત આન શૃણ્વન્નોતિ વિસ્સીદ સાદનમ. ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. તો ગણપતિ બાપા રાજી થઈ જાય. વૈદિક પ્રાર્થના કરી, અરે વાહ, રાજી થઈ જાય ને. જેમ ભગવાન કૃષ્ણનો સુદામા એનો મિત્ર આવ્યો તો કેવા સિંહાસન ઉપરથી કૂદીને દોડ્યા, એમ વૈદિક પ્રાર્થના કરો તો ભગવાન દોડે. એટલે આપણે સૌથી પહેલા વૈદિક 10 શાંતિ મંત્રો આપવામાં આવ્યા છે કે જ્યારે આપણે સત્સંગનો આરંભ કરીએ એટલે વૈદિક 10 શાંતિ મંત્રો પહેલા બોલવાના. જેવો સત્સંગ પૂરો થાય ત્યાર પછી પણ વૈદિક 10 શાંતિ મંત્રો બોલવાના હોય છે, જે આ પ્રાર્થના રૂપ છે. હવે આપણે પ્રાર્થનાથી કામ પતી જશે 100%, એમાં ના નહીં. પણ વધારે ફળ જોતું હોય તો, ભગવાનને વધારે પ્રસન્ન કરવા હોય તો બીજું સ્ટેપ છે જેને કહેવામાં આવે છે પ્રાર્થના પછી બીજું સ્ટેપ છે પૂજા. કયું સ્ટેપ છે? એ પ્રાર્થના કરતા 100 ગણું ચડિયાતું છે. કેટલા ગણું? પ્રાર્થના કરો અને પૂજા કરો. શેના માટે આપણે આ બધું કરવાનું છે? કૃપા એની કમાવા માટે, એને પ્રસન્ન કરવા માટે. શું કામ પ્રસન્ન કરવા છે? કે આપણે જે કર્મ કર્યું છે એ કર્મનું પરિણામ ઈચ્છિત આવે એના માટે. એટલે આ મંગલાચરણ છે. એટલે મંગલાચરણ કરવાનું કોઈ પણ કર્મ કરતી વખતે. તો પ્રાર્થના રૂપી મંગલાચરણ, બીજું છે પૂજા રૂપી. એ પ્રાર્થના કરતા 100 ગણું ચડિયાતું છે. અને પૂજામાં પણ પ્રકાર છે. તમારી પાસે કેટલો સમય છે ને કેટલી શક્તિ છે એ પ્રમાણે તમે પૂજા કરશો તો ભગવાન એ પ્રમાણે પ્રસન્ન થશે. સૌથી પહેલું પંચોપચાર. કેટલા?
5 ઉપચાર જે છે ભગવાનના ધૂપ દીપ નૈવેદ્ય જે વગેરે, એ 5 ઉપચારથી તમે ભગવાનની પૂજા કરી શકો. એનાથી વધારે ફળ જોતું હોય, પૂજા વડે ભગવાનને વધારે પ્રસન્ન કરવા હોય, તો બીજું સ્ટેપ પૂજાનું છે, જેને કહેવામાં આવે છે ષોડશોપચાર પૂજા. કેટલી? 16 ઉપચાર વડે ભગવાનની પૂજા. એનાથી પણ જો તમારે વધારે ભગવાનની કૃપા કમાવી હોય ને ભગવાનને વધારે પ્રસન્ન પૂજા વડે કરવા હોય તો 32 ઉપચારની પૂજા કરી શકાય. ત્યાર પછી 64 ઉપચારની પૂજા થઈ શકે. આપણે જે કરી રહ્યા છીએ એમાં પંચોપચાર, ષોડશોપચાર, 32 ઉપચાર, 64 ઉપચાર, આ ભગવાનને પ્રસન્ન કરવાના સાધન આપણે હવે મળ્યા. કે આવી રીતના આપણે આપણા કરેલા કર્મનું ફળ મેળવવા માટે, ઈચ્છિત પરિણામ લાવવા માટે, આપણું જે પ્રારબ્ધ જે છે એ આપણા પરિણામને અસર કરે છે, એ અસર ના કરે એના માટે આ ઈશ્વરને પ્રાર્થના કરવાની. કારણ કે ઈશ્વર છે એ આપણા કર્મનો ફલદાતા છે, તો જે આપણે કર્મનું ફળ આપે છે એને પ્રસન્ન કરવાના સાધનો છે. તેમાં સૌથી પહેલું પૂજા, બીજું છે પહેલું છે પ્રાર્થના, બીજી પૂજા. હવે ત્રીજું સાધન જે છે જેને કહેવામાં આવે છે સ્તુતિ, એ પૂજા કરતા પણ 100 ગણી ચડિયાતી શક્તિ વાળું છે. એનાથી 100 ગણું ફળ તમને પ્રાપ્ત થશે. શેને? ઈશ્વરને પ્રસન્ન કરવાનું. શેના વડે? સ્તુતિ વડે. સ્તુતિ મીન્સ સ્તવન. તમે શિવની પૂજા કરો, વિષ્ણુની પૂજા કરો, કૃષ્ણની પૂજા કરો, તો બધાના સ્તોત્રો હોય. જેમ શિવની પૂજા કરો તો શિવ મહિમના સ્તોત્ર, મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી. જો તમે વિષ્ણુની પૂજા કરતા હો તો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વૈશંપાયન ઉવાચ શ્રુત્વા ધર્માન શેષેણ પાવનાની ચ સર્વશઃ યુધિષ્ઠિર શાંતનવમ પુનરેવાભ્યભાષત. યુધિષ્ઠિર ઉવાચ કિમેકમ દેવતમ લોકે કિમ વાપ્યેકમ કિમ પરાયણમ. તો આ બધી જે સ્તુતિ છે ભગવાનની, એ સ્તુતિ વડે ભગવાન પ્રાર્થના પૂજા કરતા 100 ગણા વધારે પ્રસન્ન થશે. તો આપણે જ્યારે પેલા પૂજા કરવાની, પ્રાર્થના કરવાની, પછી પૂજા કરવાની, પછી સ્તવન એટલે સ્તુતિ કરવાની, જેના વડે ભગવાન પ્રસન્ન થશે. ભગવાન જેવા પ્રસન્ન થશે એટલે એને ખબર છે કે મારું શેના માટે આ પૂજન કરે છે, શેના માટે સ્તુતિ કરે છે, તો કે આપણે જે કર્મ કર્યું છે એ કર્મનું ઈચ્છિત ફળ જોઈએ છે. એટલે એને આપણે જે આ કર્મ કરતી વખતે વિઘ્નો આવે છે એ વિઘ્નોને દૂર કરશે. તો જે 3 પ્રકારના વિઘ્નો છે, આદિદૈવિક, આધ્યાત્મિક, આદિ ભૌતિક, એ ત્રણેય વિઘ્નોને દૂર કરનારી આપણી આ પ્રાર્થના પૂજા સ્તુતિ છે. અને હવે એનાથી પણ 100 ગણું ચડિયાતું સાધન. કેના કરતા? સ્તુતિ કરતા પણ હવે એ તમને કહી દઈશ ને તો ઉપલા એકય નહીં થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.